79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે પટેલ સાહેબ, ભગીની કોલેજના આચાર્ય સાહેબો, જેમાં કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જે કે પટેલ સાહેબ, મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર વીડી પટેલ સાહેબ, લો કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ પટેલ સાહેબ, એમએડ કોલેજના પ્રિન્સિપાલ સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબ, કોલેજોના અધ્યાપક મિત્રો, ઉપસ્થિત વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, કાર્યક્રમની શરૂઆત એનસીસી મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર ધ્વજ આગળ આવીને સ્વતંત્ર દિવસની ઉજવણી આન બાન શાન સાથે કરી રહ્યો છે, ત્યારે આપણા કેમ્પસમાં સ્વતંત્ર દિનની ઉજવણી પ્રસંગે પધારેલા આપણી કોલેજના સારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એનસીસીના સબ ક્રેડેટ્સ, આજે સૌ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશ પર શાસન કર્યું. આપણે ગુલામીની અંદર હતા ત્યારે આપણા મહાન નેતાઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય ટિલક, ઝાંસી, આવા કેટલાય મહાન નેતાઓએ આઝાદીની ચળવળ કરી અને આપણને અંગ્રેજો સામે આજે આપણે સ્વતંત્ર દિવસ બનાવી. ખાસ તો યાદ કરીએ કે આપણા જવાનો, આપણા શહીદો, જે વીર ભગતસિંહ, રાજગુરુ, લાલા લજપતરાવ, ચંદ્રશેખર આઝાદ, આવા કેટલાય મહાન શહીદો નાની નાની ઉંમરમાં દેશ માટે પોતાની શહીદીઓની, એ શહીદો નાની અનામી કેટલાય શહીદોએ પોતાનો જીવ કુરબાન કર્યો દેશ માટે. એમના કારણે જ આપણો દેશ આઝાદ થયો. આ દિવસે આપણે હૃદયથી એમને ખૂબ જ શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે આવા મહાન શહીદોએ દેશ માટે પોતાના જીવનનું ગરમી, બરફ, આટલા તાપમાનની અંદર રાત દિવસ જોયા વગર આપણા દેશની અખંડિતતાને આપણું રક્ષણ કરી રહ્યા છે. આપણે સૌ પરિવાર સાથે આનંદથી રહી શકીએ છીએ. એનું કારણ આપણા બોર્ડર ઉપર આપણા જવાનો આખા દેશને સુરક્ષિત રાખી રહ્યા છે. એ જવાનો માટે પણ
આપણે જેટલા હૃદયથી એમની ભાવનાથી એમને જેટલા અભિનંદન આપીએ અને એક એક જણ જોઈએ તો દિવસે દિવસે દેશ માટે રોજ ને રોજ કંઈક ના કંઈક આપણા જવાનો શહીદ થતા હોય છે. આવી શહીદી સામે દેખાતી હોય છતાં દેશ ભાવનાની અંદર દેશની બોર્ડર ઉપર આપણા જવાનો આપણા દેશનું રક્ષણ કરી રહ્યા હોય ત્યારે આપણને ગૌરવ થાય અને આપણે પણ આ દેશ માટે એક સારા નાગરિક માટે જ્યારે પણ દેશને જરૂર પડે ત્યારે રાષ્ટ્રધ્વજના ગૌરવ માટે આપણે જવાનોએ આપણા યુવાનોએ પણ હર હંમેશ તૈયાર રહેવું પડશે. આપણો દેશ એ યુવાનોનો દેશ છે. આપણા દેશમાં 60થી 65% યુવાનો છે અને યુવાના કારણે જ આપણો દેશ અત્યારે સમગ્ર વિશ્વની અંદર પ્રગતિ કરે. સમગ્ર દેશોની અંદર જોઈએ તો આપણા દેશનું ટેલેન્ટ આપણા યુવાનો અમેરિકા હોય, ચીન હોય કે દુબઈ હોય કે કોઈ પણ દેશની અંદર આપણું ટેલેન્ટ જ એ દેશની પ્રગતિમાં કામ કરી રહ્યું હોય ત્યારે આપણા યુવાનો પણ આપણા દેશ માટે આપણે કંઈક કરીએ. અત્યારે આપણે જોયું તો આપણે આપણું લશ્કર 3 ફૌજો અને આપણા જવાનોએ હમણાં ઓપરેશન સિંદૂર થકી સમગ્ર વિશ્વની અંદર આપણી લશ્કરી તાકાતનો પરચો આપણે આપ્યો. પાકિસ્તાનને ઘૂંટણીએ સામેથી સીઝ ફાયર યુદ્ધ વિરામનું કરવું પડ્યું એવી પરિસ્થિતિમાં આપણા જવાનોએ આપણા લશ્કરી તાકાતથી એમને મૂકી દીધું. એ ઓપરેશન સિંદૂરથી સમગ્ર વિશ્વની અંદર પણ ભારતની તાકાતનો ખ્યાલ આવ્યો. એટલે આપણે દરેક બાબતની અંદર અત્યારે આપણો દેશ ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. સમગ્ર વિશ્વની અંદર આપણે જ્યારે ભારત એક નવો નેતૃત્વ સાથે ઉભરી રહ્યો છે અત્યારે અને આપણે વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યા હોય, ત્રીજું અર્થતંત્ર આપણું ઇકોનોમી પણ ખૂબ જ મજબૂત થતી જાય છે અને આપણે ત્રીજું અર્થતંત્ર પણ બની રહ્યા છીએ ત્યારે આપણો દેશ ચારે બાજુથી પ્રગતિ પદ્ધતિમય રીતે આગળ વધી રહ્યો છે. આપણા દેશની ભૂગોળ જોઈએ તો ભગવાનની કૃપાથી આપણા દેશ આપણે ભારતમાં આપણે જન્મ થયો એ માટે આપણે ભગવાનના ખૂબ જ ગુણગાન કરીએ એવી પરિસ્થિતિ છે. આપણો દેશ ખૂબ જ મહાન દેશ, ઋષિ મુનિઓ સંતોની આપણી સંસ્કૃતિ છે. આપણો સંસ્કાર અને સંસ્કૃતિ આપણા દેશની અજોડ છે. સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વની અંદર આપણું સંસ્કૃતિ નો મેસેજ આખા દુનિયાને આપ્યો. આવો મહાન દેશની અંદર આપણો જન્મ થયો છે. આપણે જુઓ તો આપણા ભૂગોળની અંદર પણ આપણું ભૌગોલિક સ્થાન પણ ચોમાસું 3 સિઝનો, કોઈ ઘણા દેશોની અંદર સૂર્યનો દર્શન પણ થતો નથી. આપણને 12 માસ આપણને સૂર્યનો દર્શન થાય. એવા ચોમાસું, શિયાળો, ઉનાળો આવી ઋતુઓ સાથે આપણે આનંદથી રહી શકીએ એવું વાતાવરણ, એટમોસ્ફિયર આપણા દેશમાં ખનિજો પણ પુષ્કળ છે. એટલે આપણો દેશ એ બહુ મહાન ભૌગોલિક રીતે પણ સચવાયેલો છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સમગ્ર દેશનું પણ એક જ છે કે આપણે આત્મનિર્ભર બનીએ. આપણા યુવાનો ભણી અને સ્ટાર્ટઅપથી અત્યારે સરકારની કેટલી બધી યોજનાઓથી લોન સબસિડી આપી અને નવા એન્ટરપ્રિન્યોર, નવા યુવાનો પોતાના ધંધા ચાલુ કરે. આત્મનિર્ભર બનવું પડશે. સ્વદેશીની ભાવના આપણામાં રાખવી પડશે. આપણા દેશની કોઈ પણ ચીજ વસ્તુ હોય તો આપણે ખરીદીએ એવી ભાવના રાખવી પડશે. આપણે હમણાં જોઈ રહ્યા છીએ સમગ્ર વિશ્વની અંદર એક નવું વાતાવરણ. આ ટ્રમ્પ અમેરિકામાં પ્રેસિડેન્ટ બન્યા પછી આ ટેરિફને આવા બધા મુદ્દાઓ એટલા બધા ઊભા થઈ રહ્યા છે ત્યારે આપણે ખૂબ જ સ્વદેશી આત્મનિર્ભર ઉપર જોક આપવો પડશે. આપણે જેટલા ઔદ્યોગિક રીતે જેટલા મજબૂત થઈશું તો બીજા દેશો પણ આપણે આધાર રાખવો નહીં પડે. એટલે આપણા યુવાનોએ અભ્યાસની સાથે આજે આપણે ભણી રહ્યા હોય ત્યારે ડિગ્રીની સાથે પણ આવું માઇન્ડ એમનું આપણે વિકાસ કરવો પડશે કે મારે નોકરી કરવાને મારે કંઈક ના કંઈક દેશ માટે, મારા માટે કંઈક ના કંઈક નવું મારે રિસર્ચ કરી અને કંઈક ના કંઈક કરવું છે. આવું એક તમારા બ્રેન ડેવલપ કરવું પડશે. ભગવાને દરેકને મગજ આપી. તમે જુઓ તો તારે સેકન્ડે પરિવર્તન થતું જાય છે અને દરેક રિસર્ચની અંદર તમે જુઓ તો કાલની વસ્તુ આજ બદલાય છે. આવું રિસર્ચ ઓરિએન્ટેડ સમગ્ર વિશ્વની અંદર દરેક દેશોમાં ચાલી રહ્યું છે અને દુનિયા કૂદકે ને ભૂસકે આગળ વધતી જાય છે. એટલે આપણે એને અંદર પાછા ના પડીએ. એટલે આપણા યુવાનો આ દેશ માટે એક સારા નાગરિક બને. દેશ માટેની ભાવના આપણું કમનસીબી એ છે કે આપણે 145 કરોડ લોકોનો દેશ છે. સૌથી વસ્તીની અંદર ખૂબ જ આપણે આગળ છીએ. આવો મહાન દેશ છે હોય પણ આપણામાં દેશ ભાવના, દેશ માટે કંઈક કરીએ. હું મારા માટે નહીં પણ દેશ માટે, બીજા માટે કંઈક કરું આવી ભાવના આપણે ઊભું કરવું છે. આપણા કેમ્પસની વાત કરી કે આપણા વિદ્યાર્થીઓ, આપણા પ્રિન્સિપાલ અને પ્રાધ્યાપક મિત્રો એક આપણા કેમ્પસની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતનું આપણે અનમોલ કેમ્પસ બનાવી શક્યા છે. એમાં વિદ્યાર્થીઓની શિસ્ત
पहलगाम के बायसारन में आतंकियों ने किया टूरिस्ट पर हमला। इस हमले में 27 की मौत जबकि दर्जनों घायल होने की सूचना। अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे न रहे। मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे। तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू। तेरी नदियों में बह जावा, तेरी फसलों में लहरावा, इतनी सी है दिल की आरज़ू। ये नया हिंदुस्तान है, एक घर में घुसेगा भी और मारेगा। मैं कर्नल सोफिया कुरैशी, मैं विंग कमांडर योमिका सिंह। सम्मान और सुरक्षा के लिए चला सबसे बड़ा एक्शन ऑपरेशन सिंधु। भारत की पाकिस्तान पर एयर स्ट्राइक, पहलगाम हमले का लिया बदला। देखो सबसे बड़ी हमसे बस्तों का दम पे, देखो जीत घड़ी। हम मुझे कब से इंतजार था आज की शाम का, अब देखो क्या करता है ये बंदा हिंदुस्तान का, जो किसी के भी आगे झुका नहीं। हाँ मैं हूँ उस देश का, बैठ के ले नजारा इस ट्रैवल और बेस का। चलूं के चलूं ढाई ढाई चाल, मैं खेल मेरा होगा ये देख लंबी रेस का। का कैसा है मैं मर के भी चुकाऊंगा, तुझे मिट्टी कर दूंगा या फिर मिट्टी में मिल जाऊंगा। जो भी कहा था मैं वो करके दिखाऊंगा, दुनिया से हूँ खाली हाथ नहीं जाऊंगा। मैं जब के मगर झाड़ दूंगा, तुझको मैं उखाड़ दूंगा। जहाँ से तू आया है ना वहीं तुझे गाड़ दूंगा। मेरी जमीन पे आज तुझे ही पछाड़ दूंगा। झंडा इंडिया का बटे गाड़ दूंगा। बाईस अप्रैल 2025। कैमरा में नहीं आ आराम तो आई जा ले पास दीवार तोड़ा हो ले चिरक रिलीज। चिरक क्योंकि ओपन अप। Powerful one. Powerful one. 2 3 चिरक चुंबी head leg back double punch and kick 1 2
1 2 1 2 4 side kick 1 2 1 2 1 2 1 2 Chirag, go back. Circle. Rajan. Everyone, Chirag. से आन मेरी मैं तुमको ना छूने दूंगी तुमको चाहे छलनी कर दो मान को ना छूने दूंगी से आन मेरी मैं तुमको ना छूने दूंगी चाहे छलनी कर दो मान को ना छूने दूंगी
आज से अब से आन मेरी तुमको ना छूने दूंगी जाने को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी छूके देखो दिल मेरा तुम दिल में अपने मत दूंगी पर चैन देखो मुझको मैं तुमको नहीं छोड़ूंगी मैं तुमको नहीं छोड़ूंगी नहीं छोड़ूंगी आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी जान को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी आज से अब से आन मेरी मैं तुमको ना छूने दूंगी जान को चाहे छलनी कर दो मान को ना छूने दूंगी छूके देखो दिल मेरा तुम्हें दिल में अपने कर लूंगी पर चैन देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी मैं तुमको नहीं छोड़ूंगी नहीं छोड़ूंगी दोपहरी चलूंगी कैंडल चला के सैंडल दिखा के मर मर के नहीं जलूंगी सनम मिला के देखो तेरे चल दूंगी पर चैन देखो तुम मुझको मैं तुमको नहीं छोड़ूंगी नहीं बात कह के मुझे समझ के बेचोगे सालों में तेरी मैं नस्लों को मिटा दूंगी माँ बहन रिश्ते हैं काली है से मर्यादा के रिश्ते सारे तोड़ूंगी और गाइड ना तो